હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ સરફેસ કેમેસ્ટ્રી. આજે આપણે 12મા લેક્ચર સુધી પહોંચી ચૂક્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે ઉત્સેચક ઉદ્દીપન, હવે કંઈક નવો કોન્સેપ્ટ ચાલુ કરવાનો છે. અત્યાર સુધી આપણે ઉદ્દીપકની બધી વાતો કરી ચૂક્યા છીએ. હવે વારો છે ઉત્સેચકને રિલેટેડ વાત કરવાનો. જો કે ઉદ્દીપક અને ઉત્સેચક ઘણી બધી બાબતોમાં સિમિલર જ છે, પણ તેમ છતાં કંઈક અલગ ક્રિયાવિધિ સહિત આપણે આને ભણવાનું થશે. તો આજે આપણે ટ્રાય કરશું 2 સવાલો ઉત્સેચક ઉદ્દીપનને સમજવાનો અને સાથે સાથે એની લાક્ષણિકતાને પણ સમજવાની ટ્રાય કરશું. તો ચલો શરૂ કરીએ આજનો 12મો લેક્ચર. તો ઉત્સેચક એટલે શું? તો નોર્મલી હું એમ કહી શકું છું કે જે રીતે ઉદ્દીપક વર્તતો હતો એ જ રીતે ઉત્સેચક પણ કામ કરે જ છે. ઉદ્દીપકનું કામ હતું વેગ વધારવાનું, ઉત્સેચક પણ વેગ વધારે છે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પ્રક્રિયાના અંતે ફરીથી મળે છે. ઉત્સેચક પણ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પ્રક્રિયાના અંતે ફરીથી મળે છે. બધું સિમિલર જ છે. પણ જ્યારે આપણે કોઈ ધાતુની વાત કરતા હોય, ધાતુના આયનોની વાત કરતા હોય, નિર્જીવની વાત કરતા હોય તો એને ઉદ્દીપક કહેવાનો. પણ જો આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે જો સજીવોની, સૂક્ષ્મ જીવોની વાત કરતા હોય તો આ જ બાબતમાં આપણે નામ ફેરવી નાખવાનું, ઉદ્દીપક નહીં કહેવાનું, આપણે એને ઉત્સેચક તરીકે ઓળખીશું. ઓકે, તો ઉત્સેચક અને ઉદ્દીપક સિમિલર જ છે, પણ જો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં આપણા શરીરની પ્રક્રિયાની વાત ચાલતી હોય ને તો આપણે એને ઉત્સેચક કહી શકીએ છીએ, પછી એને ઉદ્દીપક ન કહેવાય. જુઓ, આપણા શરીરની અંદરની અમુક ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ. દાખલા તરીકે આપણે ખોરાક ખાઈએ છીએ અને તેનું પાચન થાય ત્યાં સુધીની આપણે જો ચર્ચા કરીએ તો આપણને ખબર પડશે કે ઘણી બધા ઉત્સેચકો આપણા શરીરમાં હોય. સૌથી પહેલાં તો ખોરાકના પાચનથી ચાલુ કરીએ. ખોરાકનું સૌથી પહેલાં પાચન કરીએ તો આપણા મોઢાની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચને ખૂબ જ નાના નાના કણોમાં ફેરવે છે. આ એમાઇલેઝ ઉત્સેચકના કારણે ખોરાકના પાચનની શરૂઆત થશે. ત્યારબાદ તે જઠરની અંદર આવશે અને જઠરની અંદર પણ ઘણા બધા ઉત્સેચકો હોય છે. મોસ્ટ ઓફલી પેપ્સિન ઉત્સેચક હોય છે, જે મોટા મોટા પ્રોટીન ઘટકોને નાના નાના ઘટકોમાં રૂપાંતર કરે છે. આની સાથે સાથે પિત્તાશયની અંદર રહેલો પ્રોટીન, સુક્રોઝ કે ચરબી, આ દરેક કણોને જુદા જુદા ઉત્સેચકો દ્વારા નાના કણોમાં રૂપાંતર કરવામાં આવે છે. આ દરેકે દરેક ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારે છે. એક રીતના આપણે એવી રીતના કહી શકીએ છીએ. ઓકે, તે આપણા શરીરમાં છે એટલા માટે, એક મિનિટ, હા, તે આપણા શરીરમાં છે એટલા માટે આપણે એને ઉદ્દીપક નહીં કહીએ. આપણે આ બધાને લાઇપેઝ, ટ્રાઇપ્સિન, આ બધાને આપણે ઉત્સેચક તરીકે ઓળખવાના છીએ. તો એક જ વાક્યમાં જો મારે કહેવું હોય ને તો હું એમ કહી શકું છું કે ઉત્સેચક એટલે એવા જૈવ રાસાયણિક પદાર્થો કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો એવા સૂક્ષ્મ જીવો કે જૈવ રાસાયણિક પદાર્થો છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખવાના છીએ. ઓકે, તો ચલો આ ઉત્સેચક ઉદ્દીપનની અમુક વાતો થઈ ગઈ, જે આપણે અહીંયા હવે સ્ટેપ બાય સ્ટેપ લખી નાખવાની છે. આપણે લખીએ. આપણે પહેલા મુદ્દાની અંદર મંદ દ્રાવણો માં સામાન્ય તાપમાને અને દબાણે થતી ઘણી બધી પ્રક્રિયાઓ જીવિત સૂક્ષ્મ જીવાણુઓ કરી શકે છે. ચલો, દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ લઈએ. ઉત્સેચકો એ આવા જીવિત સૂક્ષ્મ જીવાણુઓ કહેવાશે. આ ઉત્સેચકો નાના અણુઓ એકઠા કરીને પ્રોટીન અને ડીએનએ જેવા જટિલ બાયોપોલિમર, ખૂબ જ ગૂંચળાદાર બાયોપોલિમર
બનાવે છે. વધુમાં તેનું વિઘટન કરીને રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરે છે. તો ઓવરઓલ કહેવાનો મતલબ ઉત્સેચકો એ ક્યારેક ક્યારેક નાના અણુઓને જોઈન્ટ પણ કરશે અને ક્યારેક જરૂર પડે એ મોટા અણુઓનું વિઘટન પણ કરશે, પણ એવી રીતે પ્રક્રિયાને ઝડપી બનાવવાની ટ્રાય કરશે, કંઈક ઉર્જાને પણ ઉત્સર્જિત કરશે. બંને બાજુ કામ થશે, નાનામાંથી મોટા બનાવવાનું અને મોટા કણોને નાના કણોમાં ફેરવવાનું. નીચે લખીએ, આવી અનેક પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક ઉદ્દીપકો દ્વારા સક્રિય થાય છે. એવા ઉદ્દીપકો જે જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે આપણા શરીરની અંદર હોય, અને આવા જૈવ રાસાયણિક ઉદ્દીપકોને જ આપણે ઉત્સેચકના નામે ઓળખશું. આવા જૈવ રાસાયણિક ઉદ્દીપકોને શું કહેવાનું છે આપણે? ઉત્સેચકો કહે છે. ઓકે, તો આ ઉત્સેચકનું નોર્મલી વર્ણન છે, ગોખણપટ્ટી નહીં કરવાની, એક શબ્દમાં. આમાં બીજું કંઈ લખવાનું ન હોય. ઉદ્દીપક ઇઝ ઇક્વલ ટુ ઉત્સેચક છે ભાઈ, કાંઈ એમાં કંઈ આપણે કંઈ નવું કંઈ શીખેલા નથી. બરાબર, શબ્દો છે તો આપણે અહીંયા ટેક્સ્ટ બુકને રિલેટેડ લખી નાખ્યા, બહુ માથે ટેન્શન લેતા નહીં. થોડીક ઉત્સેચકની વાતો કરી લઈએ આપણે. જે ઉત્સેચકો છે એના વિશેની થોડીક બાબતો. ઓકે, ઉત્સેચક જો સૌથી પહેલા આપણે કહીએ તો ઉત્સેચકો એ ખૂબ જ જટિલ એટલે કે ખૂબ જ ગૂંચળાદાર રચના, સમજાય નહીં એવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. તમારે છે ને 12મા ધોરણમાં એક પાઠ આવશે જૈવિક અણુઓ, એની અંદર તમે પ્રોટીનને બહુ ડિસ્ક્રાઇબ કરી શકશો. પ્રોટીનની અંદર ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ આવે, પેપ્ટાઇડની અંદર એમિનો એસિડ આવે, બહુ જટિલ રચના છે. તો એ નોર્મલી યાદ રાખજો, જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. મોસ્ટ ઓફલી ઉત્સેચકો છે ને એ પ્રોટીન હોય છે. ઉત્સેચક તરીકે પ્રોટીન હોય છે, અને નોર્મલી એના મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ ખૂબ જ હાઈ લેવલના ઊંચા હોય છે, કારણ કે તે એક રીતના પોલિમર જ છે એવું તમે સમજી શકો છો. એમના આણ્વીય દળ આપણે લગભગ કહી શકીએ ને કે ભાઈ 15,000 થી લઈને 1 લાખની હદમાં હોય. 1 લાખની હદમાં આવેલા હોય છે. તો બહુ મોટા અણુઓ છે એવું તમે કહી શકો છો. તો ઉત્સેચકો એ પ્રોટીન છે. હવે તમે જો પ્રોટીનની વાત કરો તો જુદા જુદા પ્રોટીન છે ને, જુદા પ્રોટીન એ એક રીતના પ્રક્રિયાનો દર વધારવા માટે ખૂબ જ સક્ષમ હોય છે. પ્રોટીન એ પ્રક્રિયાનો દર લગભગ તમે જુઓ ને તો 10⁸ થી લઈને 10⁻² ગણો વધારી શકે છે. જોરદાર કહેવાય. 10⁸ એટલે કેવડું થાય વિચારો? 10⁻² એટલે 1⁻10. નોર્મલી આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ છે ને, બરાબર સાંભળજો ધ્યાનથી, આપણા શરીરની અંદર થતી પ્રક્રિયાઓ જો ઉત્સેચકની વગર થતી હોય ને, તો ખોરાકનું પાચન થવામાં યાદ રાખજો 10 વર્ષ નીકળી જાય, 10 ઉપર વર્ષ નીકળી જાય. એક રોટલીનું પાચન થવા માટે 10 ઉપર વર્ષ નીકળી જાય, પણ એ જ વસ્તુ એક રોટલીનું પાચન તમે મિનિટોમાં કરી શકો છો. કોના કારણે? આ ઉત્સેચક, આ પ્રોટીનના કારણે. બહુ સમજવા જેવી વસ્તુ છે, જોરદાર. આ પ્રક્રિયાનો વેગ જુઓ કેટલા ગણો વધ્યો કહેવાય, 10⁸ થી 10⁻² ગણો વધારે છે એવું લખજો, વધારી શકાય નહીં પણ વધારે છે. એક રીતના આ જે પ્રોટીન છે તે અસરકારક ઉદ્દીપકો કહી શકાય. પ્રોટીન એ અસરકારક ઉદ્દીપકો છે, અને સાથે સાથે એ વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલે તમને ખબર હશે, સિલેક્ટિવિટી આપણે ઉદ્દીપકમાં જોઈ ગયા. ચોક્કસ ઉદ્દીપક ચોક્કસ પ્રક્રિયાને જ
પ્રક્રિયા માટે પ્રવેગિત કરી શકે, બરાબર. ગમે તે આડેધડ પ્રક્રિયામાં કોઈ પણ ઉદ્દીપક કે ઉત્સેચક નાખો તો કોઈ પણ પ્રક્રિયા પોસિબલ બનતી નથી. આગળ આપણે આની વાત કરવાના જ છીએ. જો કે ચલો અહીંયા જ લખી નાખીએ આપણે, કંઈ વાંધો નહીં. વિશિષ્ટ છે એની અંદર જ આપણે અહીંયા નીચે લખી નાખીએ કે કોઈ પણ પ્રક્રિયા કોઈ એક વિશિષ્ટ ઉત્સેચક થી પરિણમે છે. આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે યુરેઝ નામનો એક ઉત્સેચક છે, બરાબર. જોજો, યુરેઝ નામનો એક ઉત્સેચક. આ યુરેઝ નામનો ઉત્સેચક માત્ર યુરિયાનું જળ વિભાજન કરી શકે છે, બીજા કોઈનું જળ વિભાજન નહીં કરી શકે. યુરેઝ માત્ર યુરિયાનું જળ વિભાજન કરી શકે છે, અન્ય પદાર્થોનું જળ વિભાજન કરતો નથી, બરાબર. આ એક રીતના આપણે એમ કહી શકાય વર્ણનાત્મકતા છે, સિલેક્ટિવિટી છે, પોતે વિશિષ્ટ છે. ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ જ ઉત્સેચક વપરાય, બીજો કોઈ નહીં વાપરી શકાય. ઓકે, આવું એક બીજું એક્ઝામ્પલ પણ છે. ઝાઇમેઝ નામનો ઉત્સેચક છે, ઝાઇમેઝ, બરાબર. આ ઝાઇમેઝ નામનો ઉત્સેચક એ માત્ર ગ્લુકોઝનું જ જળ વિભાજન કરી શકે છે, અથવા તો ગ્લુકોઝ માંથી ઇથેનોલ ની બનાવટમાં વપરાય છે ઉત્સેચક તરીકે, બરાબર. ગ્લુકોઝમાંથી ઇથેનોલની બનાવટમાં જો તમે ઝાઇમેઝની જગ્યાએ યુરેઝ વાપરવા જશો ને તો કોઈ પ્રક્રિયા થવાની નથી. તો ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયામાં જ વપરાય છે, એ આપણે સમજવું પડે. હજી આપણે જુદી જુદી પ્રક્રિયાઓને લગતા ઉત્સેચકોનું એક આખું લિસ્ટ બનાવવાના છીએ, તો એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આવી જશે. એક ઇન્ટ્રોડક્શનની અંદર લાસ્ટ મુદ્દો આપણે લખી નાખીએ કે ઉત્સેચકોની નોંધપાત્ર વિશિષ્ટતા. ઉત્સેચકોની નોંધપાત્ર વિશિષ્ટતા એ તેના પૃષ્ઠ પર રહેલા અથવા તો તેની સપાટી પર રહેલા વિશિષ્ટ સક્રિય સ્થાન છે. વિશિષ્ટ સક્રિય સ્થાન છે, સ્થાન ને લીધે હોય છે, એવું લખજો, ને લીધે હોય છે. આવું પહેલા તમને સમજાવી દઉં, પછી લખવામાં તમને વધારે આઈડિયા આવશે. કોઈ પણ ઉત્સેચક હોય ને, કોઈ પણ ઉત્સેચક એની સપાટી હોય, એની સપાટી ઉપર વિશિષ્ટ એવા અમુક સ્થાન આવેલા હોય છે, બરાબર. જોજો, દાખલા તરીકે આ કોઈ એક ઉત્સેચક છે, એની સપાટી ઉપર એવું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ફોર એક્ઝામ્પલ, આ જે ખાંચો દેખાય છે તમને, આ એક એનું વિશિષ્ટ સ્થાન છે. આના કારણે ચોક્કસ પ્રકારના પ્રક્રિયકો જ એની અંદર પ્રવેશી શકે છે, એની સપાટીને પ્રક્રિયાને રિલેટેડ કરી શકે છે. દાખલા તરીકે આ કોઈ એક ઉત્સેચક છે, એની સામેની સાઈડ કોઈ પ્રક્રિયક આવે છે. અમુક પ્રક્રિયકો આવા છે, અમુક પ્રક્રિયકો આવા છે, અમુક પ્રક્રિયકો આવા છે, અને દાખલા તરીકે અમુક પ્રક્રિયકો અસ્તવ્યસ્ત આકારના છે. 4 પ્રકારના પ્રક્રિયકો છે, બરાબર. આ ચાર પ્રકારના પ્રક્રિયકો આ ઉત્સેચક સાથે જોડાવા માંગે છે, પણ બધા જ આ પ્રક્રિયકો ઉત્સેચક સાથે જોડાઈ નહીં શકે. ઓવરઓલ આ જે આકાર છે ને, એની સપાટી ઉપર, એની પૃષ્ઠ ઉપરનું જે વિશિષ્ટ સ્થાન છે, એના આકાર સાથે બંધ બેસતો આકાર જોડતો હશે તો જ એ આની અંદર પ્રવેશી શકે. મતલબ આ જ પ્રક્રિયક આની સાથે પ્રક્રિયા કરી શકે, કંઈક આવી રીતે જોડાઈ શકશે. બીજા કોઈ આની સાથે જોડાઈ શકવાના નથી. ખબર પડી વાતમાં? અને જ્યારે આ પ્રક્રિયક આની સાથે જોડાઈ જશે, ત્યારબાદ એમાંથી નિપજ અને વોટ એવર પ્રક્રિયાઓ આગળ વધશે. જુઓ, દાખલા તરીકે આ એક એવું સમજી લ્યો કે આ ઉત્સેચક છે, અને આ એ ઉત્સેચકની અંદર એનું એક ખાંચો દેખાય છે, એનું સક્રિય સ્થાન છે, બરાબર. આ સક્રિય સ્થાનને રિલેટેડ આવો જ આકાર ધરાવતો કોઈ પ્રક્રિયક હોય ને,
તો તે તેની અંદર પરફેક્ટલી ગોઠવાઈ શકે અને તો જ પ્રક્રિયા આગળ વધી શકે. ગમે તે બીજો કોઈ પ્રક્રિયક જો એની સપાટી ઉપર આવશે તો એ એની સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. ચલો, આ એક પ્રક્રિયક છે, તો હવે આપણે સમજી શકીએ કે ચલો એ આકારમાં ફિટ બંધ બેસે છે. ઓકે, તો આ એ આકારમાં બંધ બેસી જશે અને પછી પ્રક્રિયા આગળ વધારશે. પ્રક્રિયા આગળ વધતા શું થાય, આ જે પ્રક્રિયક છે એ નિપજમાં રૂપાંતર પામી જશે અને નિપજમાં રૂપાંતર પામ્યા બાદ જોજો બરાબર, નિપજમાં રૂપાંતર પામશે અને નિપજ બની જાય એટલે ફરીથી એ સપાટી છોડીને ચાલ્યો જશે, જેવું આપણે અધિશોષણ સિદ્ધાંતમાં ભણેલા હતા એવી રીતે. સમજાઈ ગયું? જુઓ, એક બીજી વાત કરી દઉં. દાખલા તરીકે તમે આ એક્ઝામ્પલને ખાસ કરીને જુઓ બરાબર. આ નીચેનો છે તે ઉત્સેચક છે, એનું સક્રિય સ્થાન તમે ફરીથી જોઈ શકો છો, પણ પ્રક્રિયક કંઈક આવો છે. તો પ્રક્રિયક એ તેના સક્રિય સ્થાન સાથે બંધ બેસતો નથી, તો એ ગમે એટલો પ્રયત્ન કરશે તો પણ તે તેની સાથે જોઈન્ટ થઈ શકવાનો નથી. સમજો છો બરાબર રીતે? ફરીથી એકવાર જોઈ લ્યો. જો બંધ બેસતો આકાર નહીં હોય તો પ્રક્રિયક ઉત્સેચકની સાથે જોડાઈ નહીં શકે, બરાબર, તો એને નીકળી જવું પડશે, પ્રક્રિયા નહીં થાય. અને જો બંધ બેસતો આકાર હશે તો તે આની સાથે જોડાઈ જશે અને જોડાઈને પછી શું થશે, પર્ટિક્યુલર નિપજ બનશે અને એ નિપજ બહાર નીકળી જશે. તો જુઓ, આની અંદર આકાર આ બંધ બેસતો છે, તે જોડાઈ જશે આની સાથે. ઓકે, અને એમાંથી નિપજ બનીને પછી બહાર નીકળી જશે, કંઈક આવી રીતે. બાકીની વસ્તુ અહીંયા આપણે લખી નાખીએ. પ્રક્રિયક અણુઓ જેને આપણે આગળ જતા અધઃ સ્તર તરીકે પણ ઓળખવાના છીએ, તો લખી જ નાખીએ. પ્રક્રિયક અણુઓને આપણે શું કહીશું? અધઃ સ્તર. એ સક્રિય સ્થાન સાથે બંધાય છે. તમે બાજુમાં આકૃતિ દોરી નાખજો અને એ આકૃતિમાં આ જે વસ્તુ છે એને સાઈડમાં ઇન્ડિકેટ કરશું આપણે સક્રિય સ્થાન તરીકે. એક મિનિટ, આવી રીતે લખી નાખજો. જે આને કહીશું આપણે સક્રિય સ્થાન. ચલો, તો સક્રિય સ્થાન સાથે બંધાય છે અને રાસાયણિક ફેરફાર શરૂ થાય છે. રાસાયણિક ફેરફાર શરૂ થાય છે. હજી આગળ લખજો. મોટા ભાગે પ્રક્રિયાર્થી એટલે કે આપણે હમણાં જે નામ આપ્યું પ્રક્રિયકને આપણે શું કહી શકશું? અધઃ સ્તર. મોટા ભાગે અધઃ સ્તર સક્રિય સ્થાન સાથે કંઈક બંધ દ્વારા જોડાયેલો હોય. હવે એ બંધો ક્યાં ક્યાં હોય જોજો. એ નોર્મલી કંઈક બંધ બનાવી નાખે, જેમ કે આંતરઆણવીય બળો, ખૂબ જ નિર્બળ બળો કહેવાય, આંતરઆણવીય બળો. આ સિવાય ક્યારેક ક્યારેક હાઇડ્રોજન બંધ દ્વારા પણ જોડાણ પામે છે. આ સિવાય ક્યારેક ક્યારેક દ્વિધ્રુવીય બળો, દ્વિધ્રુવ બળો વડે જોડાઈને રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. ઓકે, આકૃતિમાં સક્રિય સ્થાન અને આને આપણે અધઃ સ્તર એવું પણ નામ આપી દઈએ. આને કંઈક આવી રીતે અધઃ સ્તર એટલે કે પ્રક્રિયાર્થી, આ એનું નામ થઈ જશે. ઓકે, તો આ બધી વાતો આપણે ઉત્સેચકનું નોર્મલ ઇન્ટ્રોડક્શનના રૂપમાં કરી લીધેલી છે. હવે આને રિલેટેડ એક બીજી વાત આપણે લખશું, એક અલગથી સવાલ, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ, જે આપણે ભણવાનો છે. આ સવાલ તમને ગુજરાત બોર્ડ લેવલે પૂછાઈ શકે એમ છે, 3 માર્કના સવાલમાં આવી શકે. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ કેટલી? 6 લાક્ષણિકતાઓ છે, તમે બરાબર રીતે યાદ રાખી શકો છો આને. એક પછી એક આપણે લખતા જઈએ અને ડિસ્કસ કરતા જઈએ. ઉત્સેચક ઉદ્દીપન. ચલો, પહેલી વસ્તુ આપણે એવું લખી શકીએ છીએ કે
એક ઉત્સેચક એ વિશિષ્ટ રીતે કાર્યક્ષમ હોય છે. વિશિષ્ટ કાર્યક્ષમ એટલો બધો કાર્યક્ષમ છે કે આપણે લખીએ અહીંયા કે ઉત્સેચકનો એક અણુ લઈ લો ને તમે, માત્ર એક અણુ, એ પ્રતિ મિનિટે એટલે કે 1 મિનિટની અંદર લગભગ 10 લાખ જેટલા પ્રક્રિયકના અણુઓને એક સાથે નિપજમાં રૂપાંતર કરી શકાય છે. નિપજમાં રૂપાંતર કરવાની કાબેલિયત ધરાવે છે. જરા વિચારો કેટલી ઝડપી સ્પીડ થશે અને કેટલા ઓછા ઉત્સેચકની જરૂર છે. માત્ર એક ઉત્સેચક લઈ લેશો ને તો એની સામે 10 લાખ જેટલા પ્રક્રિયકો નિપજમાં કન્વર્ટ થઈ શકે એમ છે. તો આ એક રીતના એક વિશિષ્ટ કાર્યક્ષમતા એની ખૂબ જ વધારે છે એવું આપણે સમજી શકીએ છીએ. ઓકે, ચલો આપણે બીજા મુદ્દાની અંદર લખીએ. આ એની એક લાક્ષણિકતા થઈ ગઈ. બીજી લાક્ષણિકતા આગળ આપણે ડિસ્કસ કરી છે એ રીતે દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉત્સેચક હોય છે. વિશિષ્ટ ઉત્સેચક, એક્સક્લુઝિવ. હમણાં જ આપણે વાત કરી હતી યુરિયાના એક્ઝામ્પલ દ્વારા, બરાબર. યુરેઝ નામનો ઉત્સેચક માત્ર યુરિયાનું જળ વિભાજન કરી શકે, બીજા કોઈનું નહીં. કાઉન્સમાં લખી નાખજો, અન્ય ઉત્સેચક નિરર્થક. અન્ય ઉત્સેચક નિરર્થક છે. આ વસ્તુ આપણને ઓલરેડી ખબર જ છે. ચલો હજી આગળ વધીએ, ત્રીજા એક્ઝામ્પલ તરફ, ત્રીજી લાક્ષણિકતા તરફ આગળ વધીએ. ત્રીજી એની લાક્ષણિકતા છે ખૂબ જ અગત્યની, અને એ છે ટેમ્પરેચર. બરાબર જોજો, સમજવા જેવું છે. ટેમ્પરેચર એટલે કે તાપમાન ઉત્સેચકને કેવી રીતે ઇફેક્ટ કરે છે. નોર્મલી ઉત્સેચકો છે ને આપણા શરીરની અંદર કામ કરવા ટેવાયેલા છે, અને આપણા શરીરનું ટેમ્પરેચર લગભગ આપણે એવું કહી શકીએ 25 થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. આટલા ટેમ્પરેચરની અંદર ઉત્સેચકો બેસ્ટ રીતે કાર્ય કરી શકે. પણ જો આ ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે કે નીચા ટેમ્પરેચરે જશો ને તો પ્રોબ્લેમ થઈ જશે. દાખલા તરીકે ઊંચા ટેમ્પરેચરે જાઓ તો ઊંચા તાપમાને જ્યારે કોઈ પણ ઉત્સેચક જશે, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને, ત્યારે શું થશે? આ ઊંચા તાપમાને ઉત્સેચકનો નાશ થશે. ઉત્સેચક મૃત્યુ પામશે અથવા તો પ્રોટીનનો નાશ થશે. અને ઉત્સેચકનો નાશ થશે તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપણને થશે જ નહીં. તમે આનું પ્રોપર એક્ઝામ્પલ લઈ શકો છો કે જ્યારે માણસને તાવ આવે ત્યારે શું થાય. જ્યારે આપણને ક્યારેય તાવ આવે ને ત્યારે આપણને ખૂબ જ નબળાઈ વર્તાય છે, ભાવતું નથી ને એવું બધું ચાલે. બસ એ જ છે, કારણ કે આપણને તાવ આવ્યો છે, આપણા શરીરનું ટેમ્પરેચર વધી ગયું છે, ઘણા બધા ઉત્સેચકોએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તો આપણને નબળાઈ આવશે. સમજી ગયા? હવે કદાચ તમે 25 ડિગ્રી સેલ્સિયસથી નીચું ટેમ્પરેચર લેશો ને તો પણ પ્રોબ્લેમ તો થવાનો જ છે. કારણ એવું થશે કે નીચા ટેમ્પરેચરે એવો સુસ્ત પડી જાય છે, એટલે કે ઉત્સેચકની પ્રક્રિયા ધીમી પડી જાય છે. કારણ સિમ્પલ છે કે જેમ તાપમાન ઘટે એમ પ્રક્રિયાનો વેગ ઓછો થાય. બહુ સ્પષ્ટ રીતે આપણને ખબર જ છે. તો પ્રક્રિયા ધીમી પડી જશે, બરાબર. અને ધીમી પ્રક્રિયામાં પણ આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો ઓવરઓલ ટેમ્પરેચર યાદ રાખજો, આ ટેમ્પરેચરે જ ઉત્સેચક સારી રીતે કામ કરી શકે છે, 25 થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ. એનાથી વધારે કે ઓછા તાપમાને કંઈ થવાનું નથી. લખી નાખીએ આપણે આ મુદ્દો બરાબર રીતે. તો ત્રીજા ટોપિકની અંદર લખીએ 298 થી 310 કેલ્વિન, એટલે કે ઓવરઓલ 25 થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ગાળો ઉત્સેચક ઉદ્દીપન માટે શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. તેનાથી ઊંચા તાપમાને ઉત્સેચક નાશ પામે છે. ઉત્સેચક નાશ પામે છે, બરાબર. જેમ કે માનવ શરીરનું તાપમાન
માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન ની નજીક હોય છે, નજીક હોય છે, માટે ઉત્સેચકો માટે સાનુકૂળ છે, ઉત્સેચકો માટે અનુકૂળ છે. એટલે આપણા શરીરમાં ઉત્સેચકો બરાબર રીતે કામ કરી શકે. પરંતુ જ્યારે માણસને તાવ આવે છે, માણસને તાવ આવે ત્યારે 310 કેલ્વિન થી ઊંચું તાપમાન થાય છે, માટે ઉત્સેચક ઉદ્દીપન થતું નથી, ઉત્સેચક ઉદ્દીપન થતું નથી. અને એના કારણે લખો માટે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે, ખલેલ પહોંચે છે. ઓકે, તો ટેમ્પરેચર ખાસ કરીને જળવાઈ રહેવું જોઈએ. ચલો, લાક્ષણિકતાની અંદર ચોથી લાક્ષણિકતા, જેવી રીતે ટેમ્પરેચર એક લાક્ષણિકતા છે એવી રીતે પીએચ પણ લાક્ષણિકતા છે. લખી નાખો સાથે સાથે. ઉત્સેચક ઉદ્દીપન, ઉત્સેચક ઉદ્દીપનમાં પીએચ જે કમ્ફર્ટેબલ છે એ પીએચ છે 5 થી 7, એટલે કે લગભગ તટસ્થની આજુબાજુ, થોડુંક એસિડિક. ઉત્સેચક ઉદ્દીપનમાં 5 થી 7 પીએચ ના ગાળામાં પ્રક્રિયા વેગ વધારે હોય છે. તો મતલબ ટેમ્પરેચર કેટલું જાળવવાનું, પીએચ કેટલી જાળવવાની એ બરાબર રીતે યાદ રાખજો. કદાચ એમસીક્યુ ની અંદર પણ આવી શકે છે. આ થઈ ગઈ આપણી ચોથી લાક્ષણિકતા. હવે પાંચમી લાક્ષણિકતાની વાત કરીએ. બરાબર યાદ કરો, આપણે ઉદ્દીપકની વાત કરતા હતા ને, ત્યારે ઉદ્દીપકની વાતમાં આપણે બે શબ્દો લીધેલા હતા. એક હતું ઉદ્દીપકીય પ્રવર્ધકો, યાદ આવ્યું, અને બીજો હતો ઉદ્દીપકીય ઝેર. ફટાફટ બોલું છું. ઉદ્દીપકીય પ્રવર્ધકો એટલે કંઈક એવા પદાર્થો જે ઉદ્દીપકને હેલ્પ કરે છે વધારે પડતો વેગ વધારવા માટે. અને ઉદ્દીપકીય ઝેર એટલે ઉદ્દીપકની અંદર આવેલી એવી અશુદ્ધિ જે ઉદ્દીપકનો વેગ જેટલું વધવો જોઈએ એટલો વધવા નથી દેતી, થોડોક એવો ઘટાડી દે છે. તો આ બંને શબ્દો છે ને એ ઉદ્દીપક માટે પ્રોપર વાપરેલા હતા. પણ જ્યારે આપણે ઉત્સેચકની વાત કરીએ ને, ઉત્સેચકની, ત્યારે શબ્દો બદલી જશે. જેમ કે પ્રવર્ધકો જે પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદ કરતા હતા, બરાબર, એને હવે આપણે પ્રવર્ધકો નહીં કહીએ, એને આપણે હવે સહ ઉત્સેચક તરીકે ઓળખીશું. જોજો, બંનેનો મતલબ એક જ થશે, બરાબર. બંને પ્રક્રિયા વેગને વધારવામાં મદદરૂપ થાય. પણ જો ઉદ્દીપકની વાત ચાલતી હોય તો એને પ્રવર્ધક શબ્દ આપેલો છે, અને ઉત્સેચકની વાત ચાલતી હોય તો એને સહ ઉત્સેચક શબ્દ વાપરેલો છે. તો આ ખાસ એમસીક્યુમાં ધ્યાન રાખવા જેવું છે. સિમિલર એ જ રીતના જ્યારે ઉદ્દીપકની અંદર પ્રક્રિયાના વેગને ઘટાડે તો એને આપણે ઝેર તરીકે ઓળખતા હતા. સિમિલર એ જ રીતે જો ઉત્સેચકની અંદર વાત કરતા હોય ને તો આપણે એને નિરોધક તરીકે ઓળખવાના છીએ. નિરોધક. બહુ સમજવા જેવી વાત છે, બરાબર. બંને મિનિંગ એક સરખા છે પણ નામ અલગ અલગ થાય છે. આપણે એના વિશે આ પાંચમા મુદ્દાની અંદર આપણે લખવાનું છે કે ઉત્સેચકની સાથે સહ ઉત્સેચકો, સહ ઉત્સેચકો, જેને આપણે સક્રિય કારકો પણ બોલીશું ક્યારેક ક્યારેક. આ બધા નામ યાદ રાખજો. સક્રિય કારકો ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયાને, ઉદ્દીપન ક્રિયાને ઝડપી બનાવે છે, ઝડપી બનાવે છે. હવે એ ઝડપી કઈ રીતે બનાવે છે એનું એક નાનું એવું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. દાખલા તરીકે જોજો કે આ કોઈ એક ઉત્સેચક છે અને એની ઉપર કોઈ પ્રક્રિયાથી જોડાવા માંગે છે, પણ આકાર અલગ હોવાના કારણે તે જોડાઈ નથી શકતો. ઓકે, આવી સિચ્યુએશનમાં શું થશે
આપણે સહ ઉત્સેચક વાપરી શકીએ. સહ ઉત્સેચક એ બાકીની જગ્યાને ફિલઅપ કરી દેશે અને પછી જે પેલો પ્રક્રિયક જોડાઈ નહોતો શકતો એ આવશે તો હવે એનું સ્થાન એકદમ ફિટ બંધ બેસતું થઈ જશે. તો ઓવરઓલ એટલી ખબર પડે છે કે ઉત્સેચકની ઉપર પહેલા પ્રક્રિયાર્થી આ રેડ કલરનો જોડાઈ નહોતો શકતો, પણ સહ ઉત્સેચક જોડાવાના કારણે પછી તે જોડાઈ શકે છે અને આવું થઈ ગયું એના કારણે પ્રક્રિયા આગળ વધી શકે છે. નોર્મલી આ જે સહ ઉત્સેચક છે ને એનામાં એ તરીકે બિન પ્રોટીન ઘટકો લેવામાં આવે છે. જોજો, ઉત્સેચકો પ્રોટીન છે પણ સહ ઉત્સેચકો કેવા હોય? બિન પ્રોટીન ઘટકો. અને બિન પ્રોટીન ઘટક તરીકે મોસ્ટ ઓફલી વિટામિન હોય. હવે તમે સમજી ગયા હશો કે આપણે વિટામિનને શા માટે એટલું બધું મહત્વ આપીએ છીએ. આપણે મોસ્ટ ઓફલી એવું કહેતા હોય કે વિટામિન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ એનું મેઇન રીઝન કહી શકાય, કારણ કે વિટામિન સહ ઉત્સેચક તરીકે વર્તે છે. ઓકે, અહીંયા આપણા લખાણમાં નીચે લખીએ કે જેમ કે અલ્પ પ્રમાણમાં બિન પ્રોટીન ઘટક એટલે કે વિટામિન ની હાજરી પ્રોટીન ના સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. બરાબર? માટે વિટામિન જરૂરી છે. વિટામિન આપણા શરીરમાં જરૂરી છે. શરીર માટે જરૂરી છે. હવે આ પાંચમો મુદ્દો થઈ ગયો. હવે છઠ્ઠા મુદ્દાની અંદર આપણે કંઈક પ્રવર્ધકો જેવા જ એક બીજી વસ્તુની વાત કરવાની છે અને એ થશે ઉત્તેજકો. બરાબર જોજો, ઉત્તેજકો. હવે ઉત્તેજકો તરીકે છે ને મોસ્ટ ઓફલી ધાત્વીય આયનો હોય, જેમ કે સોડિયમ આયન, બરાબર, અથવા ડી વિભાગના આયનો જેમ કે મેંગેનીઝ આયન, કોબાલ્ટ આયન, કોપર આયન. આ બધા કંઈક સહ ઉત્સેચકની જેમ વર્તે, પણ આ છે ને એ નોર્મલી ધાત્વિક આયનો છે તો એનું બીજું નામ આપી દીધું છે ઉત્તેજકો. બાકી પ્રોસેસ સેમ ટુ સેમ જ થાય. બરાબર? આ ઉત્તેજકો શું કરે? એ ઉત્તેજકો ઉત્સેચક સાથે જોડાઈ જશે. ઉત્સેચકો અથવા તો ઉત્સેચક સાથે જોડાઈ જશે. બરાબર? અને એ બંને જોડાઈને નોર્મલી આ બંને નિર્બળ બંધથી જોડાય છે. નિર્બળ બંધથી જોડાણ ધરાવે છે. અને જ્યારે આ બંને જોડાઈ જાય ને ત્યારે ઉત્સેચકીય સક્રિયતા વધી જાય છે. ઉત્સેચકીય સક્રિયતા વધે છે. જોજો, ઉત્સેચકીય સક્રિયતા સહ ઉત્સેચકો દ્વારા પણ વધી હતી, આના દ્વારા પણ વધે. જ્યારે આવા કોઈ ધાત્વિક આયનો હોય તો આપણે એને ઉત્તેજક તરીકે કહેવાનું, અને વિટામિન હોય તો આપણે એને સહ ઉત્સેચક તરીકે કહેવાનું. ઓકે, આનું એક એક્ઝામ્પલ પણ છે. દાખલા તરીકે આપણે આપણા મોઢામાં લાળની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય. એમાઇલેઝ, બરાબર? આ એમાઇલેઝ નોર્મલી પોતાનું કામ કરે જ છે, પણ જ્યારે આ એમાઇલેઝ Na+ હાજરીમાં આવે અથવા તો મીઠાની હાજરીમાં આવે, આપણે મીઠું ખાઈએ ને તો મીઠાની અંદર NaCl, એમાં Na+ હોય, તો એ Na+ હાજરીમાં વધારે પડતું ઝડપી કામ કરશે. બરાબર? અથવા તો એવું લખી શકીએ, Na+ હાજરીમાં ઉદ્દીપકીય રીતે વધુ સક્રિય છે. આ એનું પરફેક્ટ એક્ઝામ્પલ કહેવાય. Na+ હાજરીમાં તો આપણે આને ઉત્તેજક તરીકે ઓળખીશું. ઓકે, આ બાબત તમને બરાબર રીતે સમજાઈ જવી જોઈએ. તો આ આપણો છઠ્ઠો મુદ્દો હતો. હવે છેલ્લો મુદ્દો આપણે ઉદ્દીપકીય ઝેર નો સમકક્ષ શબ્દ આપણે આપ્યો તો નિરોધકો, એનો લખી નાખીએ. લખીએ આપણે કે સામાન્ય ઉદ્દીપનમાં ઉદ્દીપકીય ઝેર સક્રિયતા ઘટાડે છે. તેમ
ઉત્સેચક ઉદ્દીપનમાં કેટલાક પદાર્થો સક્રિયતા ઘટાડે તેને આપણે શું નામ આપવાનું છે? નિરોધકો કહે છે. નિરોધકો એવું નામ આપણે આપ્યું છે. તો ચલો આજની આ વાતને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ઉત્સેચકોની નોર્મલ વાતચીત કરી લીધેલી છે અને સાથે સાથે આપણે એક સવાલ પણ જોઈ લીધો, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. હજુ 2 થિયરી આપણે આ ઉત્સેચક ઉદ્દીપનની બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.